સુરત જિલ્લાના બારડોલીમાં 6 વર્ષની બાળકીને 3 શ્વાને બચકા ભરતા ગંભીર હાલતમાં બાળકીને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં બાળકી જીવન અને મરણ વચ્ચે ઝૂલા ખાઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું. બારડોલી વિસ્તારમાંથી એક હૃદય કંપાવતી ઘટના સામે આવી છે, જ્યાં રખડતા શ્વાનના ટોળાએ એક 6 વર્ષની નિર્દોષ બાળકી પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં બાળકીને એક સાથે 3 જેટલા શ્વાને બચકા ભર્યા હતા, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી અને હાલ તેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. બાળકીના શરીર પર ગંભીર ઇજાઓ થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેથી એમ્બ્યુલન્સ દ્વારા બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલમાં દીકરી સારવાર હેઠળ છે અને જિંદગી અને મોતના વચ્ચે ઝોલા ખાઈ રહી છે. હોસ્પિટલ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બાળકીને બચકાના કારણે શરીરના કેટલાક ભાગે ઊંડા ઘા થયા છે. તેની સારવાર માટે ડોક્ટરની એક ટીમ કાર્યરત છે. આ ઘટનાથી બાળકીના પરિવારજનોમાં આઘાતમાં છે, જ્યારે સ્થાનિક વિસ્તારમાં શોકની લાગણી પસરી ગઈ હતી. શીલા આપણો રહેવાનું ક્યાં? ગામપુર ગાનપુર જિલ્લો બારડોલી આ શું થયું? તમારી દીકરીનું નામ? શ્રેયા એની ઉંમર? 6 વર્ષની. કેટલા કૂતરાએ બચકા ભરાવ્યા? 3 હતા. શું 3 કરતી હતી બચ્ચોથી? અમે ત્યાં ખેતીમાં નીંદવા ગયેલા, ત્યાં નીંદતા હતા તો અમારી નાની છોકરી હે ત્યાં 5 મહિનાની, એને હું ખવડાવવા ગઈ તો મેં એને કીધું દીકા તઈ નહીં જતી, પછી પોરી મને કઈ ગઈ તઈ નાહી ગઈ તે નહીં ખબર પડી. એટલે પછી એને ભડકા લાગ્યા ત્યારે હું ડરી તો 3 કૂતરા મોટા મોટા હતા, એક કાળો હતો, એક ધોળો ને એક લાલ હતો. અહીં જઈને નહરાવ્યા તો અમારી હાંભા થાય. પછી એક હાંભે એક ભાઈ ખેતર હતો, તેને બોલાવ્યા, તે ભાઈએ ભગાવ્યા ને પછી મારી પોરીને વહેલી લઈ લીધી. જોયું તે તો બહુ બધું કરી દેલા. પ્રશાસનને કીધું? તમે પ્રશાસનને કઈ વાત કરી કે કોઈને જણાવ્યું ત્યાં? હા, અમારે અહીંયા અમારા ઘરવાળા ખેરવા ગયેલા, એના શેઠિયાને અમે ફોન કર્યો કે ભાઈ મારી પોરીને આ કૂતરા કરી રહેલા છે તો તમે જલ્દી આવો, એને દવાખાને લઈ ગયા. તો કયા દવાખાને લઈ અમે બારડોલી સરકારી લીમડી ચોકે દવાખાને લઈ ગયેલા. ગયા? સુરતમાં? ત્યાંથી લીમડી ચોકેથી પછી અમને એમ કીધું કે વધારે કરેલા છે એટલે ત્યાં સુરત લઈ જવો તમે સિવિલમાં, એમ કીધું. હવે એની કેવી તબિયત છે? સારવાર ચાલે છે? જરા ખારું છે અવરે. હવે તમે પ્રશાસનને શું કહેશો? શું આ કૂતરાઓને ભગાવવા માટે શું કરશો? એને ભગાવવા માટે મારવા દોડવું પડે લાકડું લઈને. કેટલા કૂતરાઓ છે? બહુ બધા સોસાયટીમાં ના હતા 3 કૂતરા મોટા મોટા. ત્યાંના સરપંચને વાત નહીં કરી? ના, નથી કીધું. અમે બરાબર ખેતરેથી બરાબર અમે સીધા દવાખાને લેતા આવ્યા, બારડોલી લીમડી ચોકે લઈ જાય. હા, પછી ત્યાંથી સુરત અમને મોકલી આવેલા.